રાજપીપળા નગરપાલિકામાં ભાજપાની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રથમવાર જ ચૂંટાયેલા પક્ષ મહિલા કોર્પોરેટરે પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરી મતદાન કરાવ્યું અને હિંમતબાજ કોર્પોરેટર દામિની વસાવાએ ચૂંટણી અધિકારી સામે રોસ્ટરનો મુદ્દો ઉઠાવ્યો। રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફિસર તથા કુલ 7 વોર્ડના ચૂંટાયેલા 28 ઉમેદવારોની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપાના પ્રમુખ ભલે ચૂંટાયા પણ આ બધાની વચ્ચે પહેલી જ વાર ચૂંટાયેલ વોર્ડ નંબર 3ની મહિલા કોર્પોરેટર દામિની વસાવા લોક આકર્ષણનું કેન્દ્ર બની। પ્રાંત અધિકારીએ પ્રમુખ ઉમેદવાર માટે ઉમેદવારી પત્રકો ભરાવતા દામિનીબેન વસાવાએ પ્રમુખની ચૂંટણી બિનહરીફ ના થવા દેતા પોતે લઘુમતીમાં હોવા છતાં પ્રમુખની ઉમેદવારી નોંધાવતા પ્રાંત અધિકારીને ચૂંટણી યોજવાની ફરજ પડી। આમ માત્ર 3 અપક્ષનું જૂથ લઘુમતીમાં હોવા છતાં ભાજપા સામે અપક્ષ લડ્યા એ મહત્વની વાતની શોએ નોંધ લીધી છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા। તારીખ 19/5/2026 રોજ રાજપીપળા નગરપાલિકામાં સભાખંડમાં સામાન્ય સભા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 2015ના રોસ્ટર 2015ના રોસ્ટર મુજબ ક્રમ નંબર 6ની આદિજાતિ અનામત બેઠક ચૂંટણીની કરવાની થતી હતી, પરંતુ ગુજરાતની ભાજપ સરકારે નવું ખોટું રોસ્ટર લાવીને નવેસરથી નંબર 1થી શરૂ કરી અને સામાન્ય મહિલાની બેઠક જાહેર કરી આજે નવી ચૂંટણી કરવામાં આવી છે, જે ગેરબંધારણીય છે। આદિવાસી સમાજનું હક અધિકાર લૂંટવાનું એક અભિયાન છે। ભાજપ સરકારના આવા ખોટા કાર્યોથી રોસ્ટરની ભારતના બંધારણના, ભારતની લોકશાહીનું, ચૂંટણી પંચનું તેમજ રાજ્યપાલનું અને ભારત દેશના મૂળ માલિક એવા આદિવાસી સમાજનું અપમાન થયું છે। અધિકારો લૂંટી લેવામાં આવ્યા છે, જેથી આપણા આ મીડિયાની માધ્યમથી ગુજરાત રાજ્યની ભાજપ સરકારનો હું સખત વિરોધ નોંધાવું છું। ના ભાજપ के भक्त बनो, ना कांग्रेस के चमचे। सही को सही, गलत को गलत कहने वाले निडर और जिम्मेदार भारतीय बनो। अवाज दबावी शकाय पण सत्य नहीं। वसावा दामिनी महेशभाई।